जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, આપણે ગણિત વિષયની અંદર ધોરણ 7માં પ્રકરણ નંબર 1 પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ નંબર્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 9 વિશે અભ્યાસ કર્યું હતું। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો ને પૂર્ણાંક સંખ્યાઓ માટેના ગુણાકારના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। આપણે ધોરણ 6ની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાના ગુણધર્મો ને પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારના ગુણધર્મો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। તો તેવું જ અભ્યાસ આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે કરીશું। પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો, તેમાં પ્રથમ છે સંવૃત્તા ગુણધર્મ। પ્રથમ છે સંવૃત્તા ગુણધર્મ। સંવૃત્તા ગુણધર્મ શું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે। પૂર્ણાંક સંખ્યા જ મળે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ, ઉદાહરણ લઈએ આપણે। ઉદાહરણ, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ, ઉદાહરણ તરીકે ચાલો ઋણ પૂર્ણાંકો લઈએ આપણે। ઋણ પૂર્ણાંક 2 વત્તા ઋણ પૂર્ણાંક 1। તો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે બે ઋણ પૂર્ણાંક સમાન ચિહ્નોવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો બંને પૂર્ણાંકોનો સરવાળો કરી તેની આગળ સામાન્ય ચિહ્ન મૂકવામાં આવે છે। તો 2 વત્તા 1 3 ને આગળ સામાન્ય ચિહ્ન એટલે ઋણ પૂર્ણાંક 3। તો જુઓ, બે પૂર્ણાંકોનો સરવાળો કર્યો આપણે તો જવાબ પણ શું મળે છે? પૂર્ણાંક સંખ્યા। તેવી રીતે ધન પૂર્ણાંક 2 લઈએ વત્તા ધન પૂર્ણાંક 1 લઈએ તો સમાન ચિહ્નોવાળા બે પૂર્ણાંકોનો સરવાળો, તો બંને પૂર્ણાંકોનો સરવાળો અને આગળ સમાન ચિહ્ન મૂકવામાં આવે છે। તો અહીંયા પણ બે ધન પૂર્ણાંકોનો સરવાળો શું મળ્યો આપણને? પૂર્ણાંક સંખ્યા। હવે એક ધન પૂર્ણાંક લઈએ, એક ઋણ પૂર્ણાંક લઈએ તો અસમાન ચિહ્નોવાળા બે પૂર્ણાંકોનો સરવાળો, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે। તો જુઓ
કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. તો અહીંયા આપણે ઉદાહરણમાં ઋણ પૂર્ણાંક 2 વત્તા ઋણ પૂર્ણાંક 1, તો જવાબમાં શું મળ્યું આપણને? ઋણ પૂર્ણાંક 3. તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓમાં પ્રથમ સમૃદ્ધતા ગુણધર્મ, બીજું ક્રમનો ગુણધર્મ. તેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં પણ પહેલાં આપણે સમૃદ્ધતા ગુણધર્મ, પછી બીજું આવશે ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ શું છે? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરતા જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખું જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ કેવું મળે આપણને? પૂર્ણાંક સંખ્યા જ મળે અને સરખું મળે. જો ઉદાહરણ જોઈએ આપણે. હું બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં, ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3. તો સમૃદ્ધતાનો ગુણધર્મ શું હતો કે કોઈ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે તો જવાબ આપણને, અને બે સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો, તો બંને સંખ્યાઓનો સરવાળો કરી સમાન ચિહ્ન મૂકવામાં આવે છે તો ધન પૂર્ણાંક 5 જવાબ મળે છે આપણને. હવે આપણે શું કરીએ? આ ધન પૂર્ણાંક 3 ને પહેલાં લખીએ અને ધન પૂર્ણાંક 2 ને પછી લખીએ. તો પણ જવાબ શું મળશે? જુઓ, ધન પૂર્ણાંક 5 જવાબ મળશે. ઋણ પૂર્ણાંક બોલી, ઋણ પૂર્ણાંક 5 વત્તા ઋણ પૂર્ણાંક 2. તો સમાન ચિહ્નોવાળા બે પૂર્ણાંકોનો સરવાળો, તો બંને પૂર્ણાંકોનો સરવાળો કરી 5 વત્તા 2 7, આગળ સામાન્ય ચિહ્ન મૂકીશું તો બરાબર ઋણ પૂર્ણાંક 7 જવાબ મળશે. હવે ઋણ પૂર્ણાંક 2 આગળ લખું, ઋણ પૂર્ણાંક 5 પાછળ લખું તો પણ જવાબ શું મળશે? એક સરખો જ જવાબ મળશે. એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એટલે જવાબ કેવું મળે? સરખું જ મળે. અહીંયા ઉદાહરણમાં આપણે પહેલાં ધન પૂર્ણાંક 2 લીધા વત્તા ધન પૂર્ણાંક 3 લીધા તો જવાબ શું મળે છે? ધન પૂર્ણાંક 5. હવે ધન પૂર્ણાંક 5નું હવે આપણે આ બે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલી નાખીએ. એટલે ધન પૂર્ણાંક 3 આગળ લખ્યા અને ધન પૂર્ણાંક 2 પાછળ લખ્યા, બંનેનો સરવાળો કર્યો તો પણ જવાબ શું મળ્યો આપણને? ધન પૂર્ણાંક 5. ત્યારબાદ આપણે ઋણ પૂર્ણાંકો લીધા તો ઋણ પૂર્ણાંક 5 વત્તા ઋણ પૂર્ણાંક 2 તો ઋણ પૂર્ણાંક 7 જવાબ મળે છે. હવે આપણે ક્રમ બદલી નાખીએ પૂર્ણાંક સંખ્યાઓના, તો ઋણ પૂર્ણાંક 5 પાછળ લખી દઉં, ઋણ પૂર્ણાંક 2 આગળ લખી દઉં તો
તો આપણે સરવાળો કરીએ આપણે ઋણ પૂર્ણાંક 2 વત્તા ઋણ પૂર્ણાંક 5 બરાબર ઋણ પૂર્ણાંક 7. એ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ એક સરખું જ મળે છે. હવે ત્રીજું ગુણધર્મ જૂથનો ગુણધર્મ. જેમાં આપણે પૂર્ણ સંખ્યાઓમાં પહેલાં સમૃદ્ધતાનો ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતું, ત્યારબાદ ક્રમના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતું અને ત્યારબાદ જૂથના ગુણધર્મ. તેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં પણ પહેલાં સમૃદ્ધતા ગુણધર્મ, બીજું ક્રમનો ગુણધર્મ અને ત્રીજું જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો હોય, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવી તેની અંદર ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવી તેની સાથે ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરતા પરિણામ એક સરખું જ મળે છે. જો કોઈ પણ 3 પૂર્ણાંકોનો સરવાળો કરવો હોય તો ગમે તે 2 પૂર્ણાંક કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે. ઉદાહરણ જોઈએ આપણે. ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3 આ 3 પૂર્ણાંકોનો મારે સરવાળો કરવો છે. હવે હું ગમે તે પૂર્ણાંક 2 આ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો છે. હવે હું ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાનો જૂથ બનાવું. પહેલાં ચાલો એ ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 2 નો જૂથ બનાવું. ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3 મારે આ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો છે. તો ગમે તે 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવો. પહેલાં પ્રથમ 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવો. તો ધન પૂર્ણાંક 1
વત્તા ધન પૂર્ણાંક 2 આ જૂથ બનાવ્યું આપણે પ્રથમ બે પૂર્ણાંકોનું તો અને તેમનો સરવાળો કર્યો અને તેમાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા આપણે ઉમેરી તો શું જવાબ મળશે જુઓ ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 2 ધન પૂર્ણાંક 3 વત્તા ધન પૂર્ણાંક 3 બરાબર ધન પૂર્ણાંક 6 જવાબ મળશે આપણને હવે હું ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવું ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવો તો ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 3 અને તેનો સરવાળો કરું અને તેમાં પછી ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવું એટલે ધન પૂર્ણાંક 2 ઉમેરવું તો પણ પરિણામ કેવું મળે છે જુઓ ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 3 ધન પૂર્ણાંક 4 ધન પૂર્ણાંક 4 વત્તા ધન પૂર્ણાંક 2 ધન પૂર્ણાંક 6 હવે હું ધન પૂર્ણાંક 2 અને ધન પૂર્ણાંક 3 નું જૂથ બનાવું અને તેનો સરવાળો કરું ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3 અને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક 1 ઉમેરું તો શું પરિણામ મળે જુઓ ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3 ધન પૂર્ણાંક 5 ધન પૂર્ણાંક 5 વત્તા ધન પૂર્ણાંક 1 ધન પૂર્ણાંક 6 તો કોઈ પણ આપણે આ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો હતો પહેલાં મેં ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 2 નો જૂથનો સરવાળો કર્યો અને તેની સાથે ત્રીજી પૂર્ણાંક સંખ્યાનો ઉમેરી તો આપણને જવાબ મળ્યું ધન પૂર્ણાંક 6 હવે મેં ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવ્યું અને તેનો સરવાળો કર્યો અને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા મેં ઉમેરી તો પણ પરિણામ મને ધન પૂર્ણાંક 6 મળે છે હવે મેં ધન પૂર્ણાંક 2 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવ્યું ધન પૂર્ણાંક 2 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવી તેનો સરવાળો કર્યો અને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા મેં ઉમેરી તો પણ પરિણામ મને શું મળ્યું ધન પૂર્ણાંક 6 એટલે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓના જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરતા પરિણામ એક સરખું જ મળે છે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો હોય તેમાંથી ગમે તે બે પૂર્ણાંક સંખ્યાનો જૂથ બનાવીએ અને તેનો સરવાળો કરીએ અને તેના સરવાળામાં આપણે ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરીએ તો પરિણામ કેવું મળે એક સરખું જ મળે છે આપણે પૂર્ણ સંખ્યાઓમાં પ્રથમ સમૃદ્ધતાનો ગુણધર્મ બીજું ક્રમનો ગુણધર્મ ત્રીજું જૂથનો ગુણધર્મ અને ચોથું તટસ્થતાનો ગુણધર્મ તે વિશે અભ્યાસ કર્યો તેવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યામાં પહેલાં સમૃદ્ધતાનો ગુણધર્મ બીજું ક્રમનો ગુણધર્મ ત્રીજું જૂથનો ગુણધર્મ અને હવે ચોથો તટસ્થતાનો ગુણધર્મ સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં જ્યારે આપણે અભ્યાસ કર્યો હતો તો પૂર્ણ સંખ્યાના સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હતી શૂન્ય એટલે શૂન્ય સાથે કોઈ પણ પૂર્ણ સંખ્યા ઉમેરતા આપણને પરિણામ તેનું તે જવાબ મળે તો તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યામાં પણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો જે જવાબ મળે તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો જે પરિણામ મળે જે જવાબ મળે તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે તે માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે
શૂન્ય છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. શૂન્ય એ પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તટસ્થ કોન્સ્ટન્ટ નંબર. ઉદાહરણ જોઈએ આપણે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઉં, ધારો કે ઋણ પૂર્ણાંક 1. ઋણ પૂર્ણાંક 1નું શૂન્ય સાથે સરવાળો કરો. શૂન્ય ના તો ઋણ પૂર્ણાંક છે ના તો ધન પૂર્ણાંક છે, બરાબર. શૂન્ય તટસ્થ સંખ્યા છે. તો ઋણ પૂર્ણાંક 1નો સરવાળો શૂન્ય સાથે કરું તો પરિણામ શું મળશે મને? આની આ પૂર્ણાંક સંખ્યા મળશે એટલે ઋણ પૂર્ણાંક 1 જ મળશે. ધન પૂર્ણાંક 5નું શૂન્ય સાથે સરવાળો કરો તો ધન પૂર્ણાંક 5નું શૂન્ય સાથે સરવાળો કરો તો પરિણામ શું મળશે? તેની તે જ પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક 5 જ મળશે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. આમ શૂન્ય એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. ઉદાહરણ જોઈએ આપણે. ઋણ પૂર્ણાંક 1માં શૂન્ય સાથે સરવાળો કર્યો તો પરિણામ ઋણ પૂર્ણાંક 1 જ મળે છે. ત્યારબાદ ધન પૂર્ણાંક 5નું આપણે શૂન્ય સાથે સરવાળો કર્યો તો જવાબ ધન પૂર્ણાંક 5 જ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યું. તેમાં આપણે સૌપ્રથમ સમૃદ્ધતાનો ગુણધર્મ, ત્યારબાદ ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ જૂથનો ગુણધર્મ અને છેલ્લે આપણે તટસ્થતાના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો. આપણે એક વખત રિવિઝન કરી લઈએ. પ્રથમ હતું આપણું સમૃદ્ધતા ગુણધર્મ. સમૃદ્ધતા ગુણધર્મ શું કહે છે આપણને? તો સમૃદ્ધતા ગુણધર્મ કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. ઉદાહરણ જોયા હતા આપણે. ધન પૂર્ણાંક 2નું ધન પૂર્ણાંક 1 સાથે સરવાળો કરીએ આપણે તો ધન પૂર્ણાંક 3 જવાબ મળે. એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે. પૂર્ણાંક સંખ્યા જ મળે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિણામમાં
પૂર્ણાંક સંખ્યા જ મળે. ત્યારબાદ આપણે બીજા નંબર ઉપર ક્રમનો ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો. ક્રમના ગુણધર્મમાં આપણે અભ્યાસ કર્યું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનું સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખું જ મળે. ઉદાહરણો જોયા હતા આપણે. ફક્ત લખું છું. ઉદાહરણમાં આપણે જોયું હતું કે ઋણ પૂર્ણાંક 1નું ઋણ પૂર્ણાંક 2 સાથે સરવાળો કરીએ તો ઋણ પૂર્ણાંક 3 મળે. ઋણ પૂર્ણાંક 2ને આ બે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલી નાખીએ તો ઋણ પૂર્ણાંક 2 પહેલાં લખું, ત્યારબાદ ઋણ પૂર્ણાંક 1 લખું તો પણ પરિણામ આપણને ઋણ પૂર્ણાંક 3 જ મળે છે. એ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. ત્યારબાદ આપણે જૂથનો ગુણધર્મ એ વિશે અભ્યાસ કર્યું હતું. તો જૂથનો ગુણધર્મ શું હતું કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે એટલે તેમાંથી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો જૂથ બનાવવામાં આવે અને તેના સરવાળા સાથે ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ કેવું મળે? સરખું જ મળે છે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળો કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે, સમાન જ મળે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે સરવાળો કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવીએ અને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરીએ તો પરિણામ કેવું મળે? સરખું જ મળે. ઉદાહરણ જોયું હતું આપણે. ઉદાહરણમાં શું જોયું હતું કે ચાલો ઉદાહરણ ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 2 વત્તા ધન પૂર્ણાંક 3 આ 3
ધન પૂર્ણાંકોનો આપણે સરવાળો કરવો છે. તો પહેલાં મેં શું કર્યું, તો ધન પૂર્ણાંક 1 વત્તા ધન પૂર્ણાંક 2 એટલે આ બે પ્રથમ બે પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવી તેનો સરવાળો કર્યો અને આ જૂથમાં ત્રીજી સંખ્યા મેં ઉમેરી તો પરિણામ મને શું મળ્યું, ધન પૂર્ણાંક 6. હવે હું ધન પૂર્ણાંક 1 અને ધન પૂર્ણાંક 3 નો જૂથ બનાવું ને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક 2 ઉમેરું તો પણ પરિણામ શું મળશે મને, ધન પૂર્ણાંક 6. હવે હું ધન પૂર્ણાંક 2 અને ધન પૂર્ણાંક 3 નું જૂથ બનાવું અને તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક 1 ઉમેરું તો પણ પરિણામ મને શું મળે, ધન પૂર્ણાંક 6. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓનો જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો પરિણામ સરખું જ મળે. અને છેલ્લે આપણે અભ્યાસ કર્યું હતું તટસ્થતાનો નિયમ. છેલ્લે આપણે ચોથું તટસ્થતાનો તે વિશે અભ્યાસ કર્યું હતું. તટસ્થતાના નિયમમાં આપણે અભ્યાસ કર્યું હતું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યાનું સરવાળો શૂન્ય સાથે કરતા પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે. પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનું આપણે શૂન્ય સાથે સરવાળો કરીએ તો પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઋણ પૂર્ણાંક 3 નું શૂન્ય સાથે હું સરવાળો કરું તો પરિણામ ઋણ પૂર્ણાંક 3 જ મળશે. ધન પૂર્ણાંક 5 નું શૂન્ય સાથે સરવાળો કરું તો પરિણામ મને ધન પૂર્ણાંક 5 જ મળશે. તો આથી કહી શકાય કે શૂન્ય એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાની તટસ્થ સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મોમાં પ્રથમ સવૃત્તતા ગુણધર્મ શું હતું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ત્યારબાદ આપણે બીજું ક્રમનો ગુણધર્મ વિશે અભ્યાસ કર્યું હતું. તો ક્રમના ગુણધર્મમાં આપણે અભ્યાસ કર્યું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. ત્યારબાદ આપણે ત્રીજો ગુણધર્મ જૂથનો ગુણધર્મ, તો કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાના સરવાળો કરવા ગમે તે બે પૂર્ણાંક સંખ્યાના જૂથના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. અને છેલ્લું ચોથું ગુણધર્મ તટસ્થતાનો ગુણધર્મ, તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. માટે શૂન્ય એ પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. ઘરકામની ચર્ચા કરીએ આપણે.
તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો ઉદાહરણો સહિત લખી ઉદાહરણ સાથે લખી યાદ કરવા. લખીને યાદ કરો. તો આજના ઘરકામમાં વિદ્યાર્થી મિત્રો તમારે આજે આપણે જે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યું તો તે ગુણધર્મો ઉદાહરણ સાથે લખીને યાદ કરવાના છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.